થાનગઢના પોલીસકર્મીની દાહોદ બદલી કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ થાનગઢ પાંજરાપોળ જીવદયા ગ્રુપ દ્વારા મૌખિક લેખિતમાં ફરિયાદ કરવામાં આવી, તેને ધ્યાનમાં લઈ હેડ કોન્સ્ટેબલની બદલી દાહોદમાં થઈ। થાનગઢ પાંજરાપોળ ટ્રસ્ટીના ઓફિસે ઘરે જઈને વાત રેકોર્ડિંગ કરીને પરેશાન કરતા હોવાની રજૂઆત થઈ હતી। થાનગઢ પાંજરાપોળની અંદર છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીના કનડતી અનેક ટ્રસ્ટીઓએ રાજીનામા ધરી દીધા હતા અને થાનગઢમાં પાંજરાપોળમાં 600થી પણ વધારે ગાયો નિરાધાર થઈ જવાની હતી। ત્યારે થાનગઢ પાંજરાપોળ ને જીવદયા ગ્રુપ દ્વારા જિલ્લાના એસપી ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાને પોલીસકર્મી લાલજીભાઈ દેવજીભાઈ વાઘેલાની રજૂઆત કરવામાં આવી હતી। થાનગઢ પાંજરાપોળને રક્ષા માટે આગળ આવવા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાએ થાનગઢ પોલીસને પોલીસ કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવાની સૂચના આપી હતી। ગામ તાલુકાની અંદર મુખ્યમંત્રી આવ્યા ત્યારે તેને ધરપકડ કરવામાં આવી હતી અને જામીન પર છોડવામાં આવ્યા હતા। તરત જ તેમને હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી હતી। ત્યારે થાનગઢ પાંજરાપોળ ટ્રસ્ટ અને વેપારી આગેવાનો દ્વારા ઉપર રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આવા સરકારી કર્મચારીને જિલ્લા બહાર ટ્રાન્સફર કરવી જોઈએ। તેને ધ્યાનમાં લઈ જિલ્લા એસપી દ્વારા લાલજીભાઈ વાઘેલાની સુરેન્દ્રનગર જિલ્લામાંથી ટ્રાન્સફર દાહોદ જિલ્લામાં કરી દેવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની અંદર ચર્ચાનો વિષય કે કોઈ પણ કર્મચારી કોઈ પણ સંખ્યા નથી હેરાન નથી કરતા હોય તો ડોક્ટર ગિરીશ પંડ્યા એસપી સાહેબ એક દાખલો બેસાડ્યો છે કે કોઈ ખોટી રીતે કોઈ સરકારી કર્મચારી હેરાન કરે તો એ સજાને પાત્ર છે। ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ।